અહીં લ્યો તો મોટા ભાઈનો ફોન આવે છે. લાવ લાવ, મોટા બેન ફોન છે. ભાઈનો ફોન પૈસા હાટું જ આવ્યો હશે. ભાઈ 1 રૂપિયો આપ્યો છે. હા ભાઈ, નહીં દઉં પૈસા. મને ફોનમાં વાત કરવા દે કે તારું ભાષણ ચાલુ જ રાખે. લ્યો. હા બોલો મોટા ભાઈ. હા હા, કાંઈ વાંધો નહીં, આવો. હું કહેતા હતા પૈસા માટે જ ફોન હતો ને? ના ના, કાંઈ નહીં, બેહવા આવે છે. કેમ છે ભાઈ? આવો મોટા ભાઈ, આવો, બેહો. હું મોટા ભાઈ, ઘેરે બધા મજામાં? બસ ઘેરે બધાય મજામાં છે. જો ભાઈ, આ વર્ષે ખેતીના પાકમાં નુકસાન થયું છે અને લગ્ન દીકરીના માથે છે, એટલે થોડા પૈસાની જરૂર છે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, મૂંઝાતા નહીં. તમારી ઘેરે પ્રસંગ એ મારી ઘેરે જ પ્રસંગ કહેવાય. તમારે જેટલા રૂપિયાની જરૂર હોય ને એટલે કહેજો. જો મોટા ભાઈ, આ પૈસા બાબતની વાત તમારા ઘરના કે મારા ઘરના ખબર ન પડવી જોઈએ. કેમ ભાઈ? વાત તો કરવી જ પડે ને ઘેરે. જો મોટા ભાઈ, હું તમને સમજાવું કે તમારા ઘરનાને ખબર પડશે ને કે નાના ભાઈ પૈસા આપ્યા તો બધાને દબાઈને રહેવું પડશે, અને મારા ઘરનાને જો ખબર પડશે ને તો તારા પરિવાર સાથે કડવાશ રાખશે. જો ભાઈ, આપણે બંનેના પરિવારમાં જો સંપ રાખવો હોય ને તો કોઈને વાત ન કરતા. કોઈ પૂછે ને પૈસા ક્યાંથી આવ્યા તો કહેવાનું કે બેંકમાંથી લોન લીધી છે. તો જ આપણા પરિવારમાં એકબીજાનું માન જળવાશે. ખરેખર ધન્ય છે નાના તારી સમજણને. હું ભલે ઉંમરમાં તારાથી મોટો છું, પણ તારા વિચારો પરિવારના ભલા માટે બહુ ઊંચા છે. જ્યારે બે ભાઈઓના વ્યવહારમાં ત્રીજી વ્યક્તિ ન આવવાથી અહંકાર ઓછો અને પ્રેમ વધુ રહે છે અને પરિવારમાં સંપ જળવાઈ રહે છે. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો દરેક પરિવાર સુધી પહોંચાડજો.